ઝૈરેશભાઈ આહિર આ તારીખે જેલની બહાર આવશે. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે આજે જે નવનીતભાઈ ઉપર જે હુમલો કરનાર હતા તેમની અંદર 14 આરોપીને પકડવામાં આવ્યા હતા. 14 માંથી આજે 8 આરોપીને એક ને એક જામીન મળી ગયા છે. મહુવા કોર્ટે જામીન આપી દીધા છે. આજ 8 આરોપીઓ છૂટી ગયા છે. તો ભાઈ નવનીતભાઈ છે એ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે ભાઈ આટલા જલ્દી ભાઈ કેમ છૂટી ગયા, પરંતુ ક્યાંક ને ક્યાંક ઝૈરેશભાઈ આહિર જેલમાંથી ક્યારે બહાર આવશે, ક્યારે ઝૈરેશભાઈ આહિરને જામીન થાય છે મંજૂર, તમને બધા લોકોના વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ભાઈ વિડીયોમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ક્યાંક ને ક્યાંક ઝૈરેશભાઈ આહિર છે મિત્રો વાત તો હવે 7-8-9 દિવસથી જેલની અંદર બંધ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની પહેલા જે પહેલા પકડવામાં આવ્યા હતા આરોપી જેમની અંદર ક્યાંક ને ક્યાંક આમાં 14 આરોપી જેટલા નામ છે, 14 માટે 8 આરોપીઓને ક્યાંક ને ક્યાંક જામીન મળી ગયા છે. મહુવા કોર્ટે જામીન આપ્યા છે. હવે ક્યાંક ને ક્યાંક શરતો મુજબ જામીન આપ્યા હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ એ એવું કહી રહ્યા છે કે ભાઈ આટલા બધા જલ્દી કેમ જામીન આપી દીધા, ક્યાંક ને ક્યાંક સજા મળવી જોતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક મુખ્ય આરોપી એટલે કે ઝૈરેશભાઈ આહિર જે કરાયું હતું એવું મિત્રો નવનીતભાઈનું કેવું છે. તો ક્યાંક ને ક્યાંક ઝૈરેશભાઈ આહિરને જલ્દીથી જલ્દી ભાઈ જામીન તો બિલકુલ મળવાના નથી અને જલ્દીથી જલ્દી ઝૈરેશભાઈ આહિર જેલમાંથી બહાર આવવાના નથી એવું મને લાગી રહ્યું છે. જો ઝૈરેશભાઈ આહિર જેલમાંથી જલ્દી બહાર આવી જશે તો કોળી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક રૂકશે નહીં અને ફરી વખત એકતા ભેગા થશે અને ફરી વખત કહેશે કે ભાઈ આટલી બધી જલ્દી કેમ છોડી દેવામાં આવ્યો, પૈસાનો પાવર આવું પાવર, પરંતુ ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે કે ઝૈરેશભાઈ આહિર કમસે કમ હજી મિત્રો આજ તો 1 મહિનો જેલની અંદર રહી શકે છે. બાકી પ્રોપર આપણે કંઈ પણ કહી શકતા નથી, પરંતુ એવું લાગે છે કે ઝૈરેશભાઈ આહિરને હજી મિત્રો આજ ક્યાંક ને ક્યાંક જેલની અંદર જવું પડશે. આવનારા ટાઈમની અંદર ચોક્કસ કોઈ પણ પ્રકારની અમે તારીખ આપતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાયદો છે કાયદોનું કામ કરે છે. ગુજરાતની પોલીસ, ભાવનગરની પોલીસને ધન્યવાદ કહેવાય, કારણ કે જે રીતે કામ કર્યું હતું સૌથી મોટું અને સૌથી સારું કર્યું હતું. તમને શું લાગે છે, શું થાય છે, શું નહીં, આવનારા ટાઈમની અંદર જે પણ જાણકારી આવશે તમારા સમક્ષ પહોંચાડવાની જિમ્મેદારી મારી. તો ભાઈ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. આજના વિડીયોમાં કેટલા જ આપણે નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.